જય હનુમાનજી મહારાજ। મિત્રો હનુમાન જયંતીનો તહેવાર આવવાનો છે એટલે કે આજે છે। તો હનુમાન જયંતી દર વર્ષે ચૈત્ર માસની શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે। આ વખતે આ તહેવાર 6 એપ્રિલ ગુરુવારે ઉજવવામાં આવશે અને હનુમાન જયંતી પર બજરંગબલીની પૂજા કરવાથી જીવનના સૌથી મોટા સંકટો દૂર થઈ શકે છે અને જ્યોતિષશાસ્ત્ર અનુસાર હનુમાન જયંતીના દિવસે કેટલીક ભૂલોથી બચવું જોઈએ। સૂતક કાળમાં જેની પૂજા ક્યારેય ન કરવી જોઈએ અને ગ્રહણના 12 કલાક પહેલા શરૂ થાય છે। એટલું જ નહીં પરંતુ તે ઘરમાં કોઈના મૃત્યુ પછી પણ માન્ય છે। વ્યક્તિના મૃત્યુ પછી ઘરમાં 13 દિવસ સૂતકનો સમય હોય છે। આ સમયગાળા દરમિયાન હનુમાનજીની પૂજા કરવાની મનાઈ છે। મહિલાઓનો સ્પર્શ હનુમાન જયંતીના દિવસે મહિલાઓનો સ્પર્શ કરવાનું ટાળવું જોઈએ। આ દિવસે બ્રહ્મચર્યનું ખૂબ જ કડક પાલન કરવામાં આવે છે। એવું કહેવાય છે કે ભગવાન હનુમાન સ્વયં સ્ત્રીનો સ્પર્શ કરતા ન હતા। જો કોઈ મહિલા ઘરના મંદિરમાં પૂજા કરતી હોય તો તેણે પણ બજરંગબલીની મૂર્તિને સ્પર્શ ન કરવો જોઈએ। 3 ચરણામૃતથી સ્નાન બહુ ઓછા લોકો જાણતા હશે કે હનુમાનજીની પૂજામાં ચરણામૃતનો ઉપયોગ ક્યારેય થતો નથી। હનુમાન જયંતી પર બજરંગબલીને ચરણામૃતથી સ્નાન કરાવવાનું ટાળવું જોઈએ। તેનાથી પૂજામાં ચરણામૃત ચડાવવાનું કોઈ વિધાન નથી। નંબર 4 કાળા અને સફેદ વસ્ત્રો ના પહેરો બજરંગબલીની પૂજા કરતી વખતે કાળા કે સફેદ વસ્ત્રો ના પહેરો। તેના પરિણામો ખૂબ જ અશુભ હોઈ શકે છે। હનુમાનજીની પૂજા ફક્ત માત્ર લાલ રંગના વસ્ત્રો પહેરીને જ કરવી જોઈએ। નંબર 5 તૂટેલી કે ખંડિત મૂર્તિ હનુમાન જયંતી પર પૂજા માટે બજરંગબલીની તૂટેલી કે ખંડિત મૂર્તિનો ઉપયોગ ન કરો। જો તમારા ઘરના મંદિરમાં બજરંગબલીની આવી કોઈ મૂર્તિ હોય તો તેને તરત જ હટાવી દો। જો તમે આવી મૂર્તિને પાણીમાં પ્રવાહિત કરો તો સારું રહેશે। નંબર 6 મીઠું ટાળવું તમારે હનુમાન જયંતીના દિવસે મીઠાનું સેવન ટાળવું જોઈએ। આ સિવાય તમારે તે ચીજ વસ્તુઓ પણ ટાળવી જોઈએ જે તમે આ દિવસે દાન કર્યું હોય। હનુમાન જયંતીનું વ્રત રાખનારાઓએ દિવસ દરમિયાન ઊંઘ ન લેવી જોઈએ। માંસ અને આલ્કોહોલનું હનુમાન જયંતીના દિવસે સેવન ન કરવું જોઈએ। જય હનુમાન।